બ્રહ્માંડ ઉપર શંખનાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે છે ત્યારે મારો નાથ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક કોઈ ને કોઈ સ્વરૂપે આ ધરતી ઉપર આવે છે. મિત્રો, શંખનાદ સોમથી શુક્ર આપણે કરીએ છીએ 1 કલાક. 4 દિવસ છે એ જનતાના મુદ્દા, જનતાને જાગૃતિના મુદ્દા, અને 1 દિવસ શુક્રવાર એટલે આપણો ધર્મનો મુદ્દો, આસ્થાનો મુદ્દો. ભગત બાપુએ તો ત્યાં સુધી લખ્યું છે, તમે જોજો. ભગત બાપુ કૃષ્ણને લખ્યું છે કે માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા. મુરારી કહે છે મુખથી માજી તારે હુકમે ભણે છે હાજી હાજી. બાપુ બધાનો ઈ તો તારો બેટો માતાજી તારા માંગણા. કે માં ભગત બાપુ એની કલમમાં એવું લખે છે કે માં નંદરાણી તારા કેટલા જન્મની કમાણી હશે, કે અખિલ બ્રહ્માંડની કંપનીનો નાથ કહેવાય, ઈ તો તારો બેટો થયો છે. ઉભેલી અજાણી નારી લક્ષ્મીજી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી, નંદરાણી તારા માંગણા. લક્ષ્મીજી કોને? લક્ષ્મીજી, વિચાર કરો, એ રાહ જોતા હતા, ડોક્યું કરતા હતા, કદાચ માં જશોદા બોલાવે તો એક વાર જઈ આવું ને માના પાણી ભરી આવું. કરમાં લઈ કુલડીને ઊભી ઇન્દ્રાણી, ભીખ છાસુની માંગે છે બ્રહ્માણી, હે માં તારા કેટલા જન્મની કમાણી. જેના મોહ બંધનમાં દુનિયા વીટાણી, એની દયું તારી દોરડીએ બંધાણી. તમે વિચાર કરો, આખો જગત જેના મોહ માયામાં વીટાળેલો છે એ અખિલ બ્રહ્માંડનો પિતા, એ તો માં તારા ખાંડણીએ બંધાણો, દોરડીએ બંધાણો. માતાજીએ બાંધી દીધો તો બાળકને. માતાજી બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી, આજ તારી બધી પતી ગયું ઘરાણી, હે માં તારા કેટલા જન્મની કમાણી. કાગ તારા ફળિયામાં રમે અડવાણો, તારે પગથિયે સર્જ્યો નહીં હું એક પાણો. છેલ્લે કાગ બાપુ એવી પંક્તિમાં એવું કરે છે કે માં કદાચ ત્યાંનો હું પાણો થયો હોત તારા ફળિયાનો, તોય કદાચ ઠેસ કૃષ્ણની વાગી હોત ને, તોય ભવ પાર થઈ જાય. આ ભગવાન કૃષ્ણ ઉપર આજે ચર્ચા કરવી છે.